અહીંયા જુઓ કે મોહન પાસે બે ગણા પથ્થર ને 3 ગણા સિક્કા થઈને કુલ 70 છે. જો મોહન પાસે ઓછામાં ઓછો એક પથ્થર અને ઓછામાં ઓછો એક સિક્કો હોય તો મોહન પાસે રહેલા સિક્કાની સંખ્યા જે છે આમાંથી કઈ હોઈ શકે, પોસિબલ કઈ છે એવું શોધવાનું છે. આનો મતલબ કે પથ્થરને આપણે x માની લઈએ તો એની સંખ્યા જે છે 2 ના ગુણાંકમાં હશે અને સિક્કાને આપણે y માની લઈએ તો એનો જે છે 3 ના ગુણાંકમાં હશે અને બંનેનો સરવાળો જે છે કેટલો થાય છે 70 થાય છે. એટલે કે આપણે એક વસ્તુ જે છે આપણે જોઈ લઈએ તો બીજી વસ્તુ પણ આપણે સેટ કરવી પડે. હવે આપણને એટલી ખબર પડે કે અહીંયા આપણને એવું કીધું છે કે મોહન પાસે ઓછામાં ઓછો એક સિક્કો ઓછામાં ઓછો એક પથ્થર છે. એટલા માટે એવું નથી કે બધા જ પથ્થર છે અને બધા સિક્કા છે. બીજી વાત કે આપણને એવું પણ કીધું છે કે અહીંયા જે છે સિક્કાની સંખ્યા જે છે શોધવાની છે અને સિક્કાની સંખ્યા જે છે કોના ગુણાંકમાં હશે? 3 ના ગુણાંકમાં જ હશે, કેમ કે અહીંયા 3 ગણા સિક્કા છે એવું કીધું છે, 3 ના ગુણાંકમાં છે. તો 11 અને 13 તો જવાબ આવશે નહીં, કેમ કે આ 3 ના ગુણાંક છે નહીં. હવે બીજી વસ્તુ, બે ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરીએ. દાખલા તરીકે આપણે 15 લઈએ છીએ તો સિક્કાની સંખ્યા જો 15 હોય તો જે છે પથ્થર અને સિક્કા બંને ભેગા થઈને 70 થવા જોઈએ. આનો મતલબ કે પથ્થરની સંખ્યા 55 થવી જોઈએ અને પથ્થરની સંખ્યા જો 55 થાય તો એ 2 ના ગુણાંકમાં તો નથી, તો 15 પણ આપણો જવાબ નથી, 12 આપણો જવાબ છે. કે 12 જો આપણે સિક્કા મૂકીશું તો બાકી જે છે 58 જે છે આપણા શું થઈ જશે? એ પથ્થર થઈ જશે અને પથ્થર 2 ના ગુણાંકમાં છે એટલે આપણો જવાબ આવશે 12. કેટલો આવશે? 12. તો આવી રીતે જે છે તમારે થોડું કોમન સેન્સ લગાવીને આ ક્વેશ્ચન ગણવાનો હતો.